એસીપીએ આજરોજ પ્રેસ કોન્ફરન્સ કરી। સમા પોલીસ સ્ટેશનના પીઆઈએ આજરોજ પ્રેસ કોન્ફરન્સ કરી હતી કે તારીખ 29/6/2024ના રોજ ફરિયાદી દેવેનભાઈ ફરિયાદ લખાવી હતી કે પોતાના સસરા ઉદયપુર ગયા હતા ત્યારે કમલેશભાઈ નામના ઇન્સાનના ફોન આવતો કે તેઓના મકાનમાં અજાણ્યા ઈસમોએ ચોરી કરી છે। જ્યારે નોકર કમલેશે ચોરોના ચહેરાનું વર્ણન આપ્યું હતું તે પોલીસને બતાવી અગાઉ સ્લીકીલીગર ગેંગે પણ ચોરી કરેલી હતી તેના ફોટો બતાવી નોકરે તેના ચહેરા ઓળખી ગયા હતા અને બાપોદ રહેણાંક વિસ્તારમાંથી 2 જણને ઝડપી વડાયા હતા અને ટોટલ 5 જણા ચોરીમાં સીસીટીવીમાં દેખાઈ આવે છે અને 2 આરોપીને ઝડપી પાડ્યા છે। હજુ બીજા 3 આરોપીઓ પકડવાના બાકી છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા। ગઈ તારીખ 29/6ના રોજ ફરિયાદી દેવેનભાઈ સેલવાડિયાએ ફરિયાદ લખાવી કે પોતાના સસરા ઉદયપુર ગયા હોય તે દરમિયાન પોતાના સસરાના જે નોકર હતા કમલેશભાઈ વસાવા તે ફોન કર્યો કે કોઈ પોતાના બંગલોમાં ચોરી કરે છે અને પોતાને રૂમની સ્ટોપર આગળથી મારી દીધેલ છે અને દાઢી અને ટોપીવાળા હોવાની વિગત લખાવેલી, જે બાબતે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી અને આગળની તપાસ કરતાં જે વર્ણન આપેલું હતું તેવા ફોટોગ્રાફ્સ અગાઉ જે પોલીસ સ્ટેશનના હિસ્ટ્રી શીટરના હતા તે બતાવતા તેમાં ઓળખ થઈ છે 2 ચીખલીકરની અને 2 ચીખલીકરને અટક કરવામાં આવેલ છે। હાલે તેની રિમાન્ડ લેવામાં આવેલ છે। એમો ટાઈપ મોસ્ટ ઓફ આ આરોપીઓ છે ચીખલીકર એ ઘરફોડ ચોરીમાં અલગ અલગ સિટીમાં છે, વારસિયામાં છે, બાપોદમાં છે અને રાજકોટ રૂરલમાં પકડાઈ ચૂક્યા છે અને જે ખાલી મકાન છે તેમાં દરવાજા તોડી અને લોકર તોડીને ચોરી કરવાની વિગત સામે આવેલ છે। 70,000 રોકડા લઈ ગયેલાની વિગત ફરિયાદીએ લખાવેલી છે। પોલીસે જ્યારે જે નજરે જોનાર સાક્ષી છે તેને આલ્બમ બતાવવામાં આવ્યો ત્યારે તેને ઓળખી ગયેલા અને ત્યારબાદ તેને બાપોદની જે રહેણાંક વિસ્તાર છે ત્યાંથી તેને પોલીસે તાત્કાલિક ઉઠાવી લીધેલા છે। ગેરકાયદેસર રીતે અટકાયત કરી છે, એમણે કેવી રીતનું આખું ષડયંત્ર કર્યું? હા, આ લોકોને જ્યારે જે નોકર છે કમલેશભાઈ વસાવા પોતાને અવાજ આવ્યો કે કંઈ તોડફોડ થાય છે એટલે જેવા બહાર નીકળ્યા એટલે એને તરત અંદર જે પોતાની સ્ટોપર હતી જે નોકર રૂમમાં રહેતા હતા ત્યાં સ્ટોપમાં મારી દીધેલી અને તેનો મોબાઈલ લઈ અને એનું સિમ કાર્ડ કાઢી નાખેલું એટલે કોઈને જાણ ન કરીને તાત્કાલિક પછી આ લોકો નાસી ગયેલા હતા। આ લોકો કુલ કેટલા લોકો હતા? હજુ પકડવાના કેટલા બાકી છે? ફરિયાદીની વિગત મુજબ 5 આરોપીઓ હોવાની વિગત જાણવા મળે છે જે સીસીટીવીમાં પણ ફલિત થાય છે અને 2 આરોપીઓ હાલ પકડાયેલા છે અને બંને આરોપીને આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। આગળના 3 બીજા આરોપી છે તેની ઓળખ થવા અને પકડવા પણ બાકી છે। વધુ પડતા જ્યારે આ ચોરીના બનાવ બનતા હોય છે ત્યારે ચીખલીકર જ પકડાતા હોય છે, લોકોને શું મેસેજ આપવા માંગો છો? કારણ કે અમુક લોકો ફરિયાદ નથી કરતા, તેને લઈને ખુલ્લો દોર પણ મળતો હોય છે। આ જ ગુનાની વાત કરી તો જે નજરે જોનાર છે જે નોકરને જાણ થઈ એટલે તાત્કાલિક જાણ કરી અને પોલીસના ગિરફમાં આવ્યા છે। તો આ રીતે ક્યારેય પણ જાય તો આજુબાજુના પડોશના અથવા તો નોકરને આ બાબતથી વાકેફ કરે અને બને ત્યાં સુધી પોતાના જ્યાં સોસાયટી છે ત્યાં સીસીટીવી કેમેરા લગાડે તો પોલીસને તાત્કાલિક આરોપી મળી શકે એવી પૂરી સંભાવના છે। સાહેબ, જે આ લોકોની ગેંગ જ હોય છે, અટકાયત તો કરી છે, કોઈ બીજી ચોરીની કબૂલાત કરી? હાલ ઇન્ટ્રોગેશન આરોપીઓનું શરૂ છે, વિશેષ કાંઈ જાણવા મળશે તો આપ લોકોને જાણ કરવામાં આવશે। ઓકે, subscribe now and press the bell icon. Never miss an update.